ગોટલા મેં અઠવાડિયા પહેલાં સૂકવ્યા હતા, એમાંથી આ મેં ગોટલીઓ કાઢી લીધી છે. હવે એને ચોખ્ખા પાણીમાં ધોઈ અને એને બહાર કાઢી લઈશું. હવે આ ગોટલીનું મારે નાનું નાનું કટિંગ કરવાનું. જો ગોટલીને મેં સાફ કરી અને મોટા મોટા ટુકડામાં એનું કટિંગ કરી દીધું છે. હવે એક તપેલીમાં મેં પાણી લઈ એની અંદર થોડું મીઠું ઉમેરીશ. 1 ચમચી જેવું મીઠું ઉમેરી દઈશ અને આ જે ગોટલીનું મેં કટિંગ કર્યું છે, એ અંદર ઉમેરી અને 10 મિનિટ સુધી તેને ચડવા દઈશ. તો ગોટલીને આપણે તપેલીની અંદર મીઠું નાખીને બાફી દીધી છે. હવે આ ગોટલીને આપણે ઘરમાં પંખાની નીચે એને તડકે સૂકવવાની નથી. તડકે સૂકવીશું તો કડક, બહુ જ વધારે પડતી કડક થઈ જશે અને કાળી થોડી પડી જશે. પણ આ ગોટલીને આપણે ઘરમાં જ પંખા નીચે સૂકવવાની છે. જો આવી રીતે કટિંગ કરવાનું છે નાનું નાનું. જો તમે જોઈ શકો છો કે ગોટલી કેટલી મસ્ત પોચી અને તડકે જો તમે સૂકવો તો બહુ કડક થઈ જાય છે, પરંતુ તમે પંખે સૂકવો તો મસ્ત પોચી સરસ રૂ જેવી પોચી અને મીઠી થાય છે.